ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે રામજીભાઈ સુરતથી એમના તરફથી પ્રસાદ છે. શ્રીખંડ છે, સમોસા છે, રોટલી છે. બા શ્રીખંડ નથી ખાવું? એ બા શ્રીખંડ, સમોસા છે, શ્રીખંડ છે, રોટલી છે, રોટલા છે, ખીચડી છે, શાક છે. અને આમ જોવો શ્રીખંડ કાઢતા જજો. અય શ્રીખંડ પાછા ડબ્બા કાઢતા જજો. એક ડબ્બો પૂરો થાય ને એટલે બીજો. આમ હલાવીને દેવાય. લે લાવો રોટલી, લાવો તે લઈ રોટલી લઈ. હાલે હાલે હાલ હાલ અહીંયા અહીંયા આવ લાઈ કાને આજે 2-3 રોટલી. બિચારું ભૂખ્યું છે. લઈ ઘનશ્યામભાઈ માંથી બિસ્કિટ ના પેકેટ લઈ લ્યો નાને હાટું. લઈ રોટલી લઈ, બિસ્કિટ આવે ને તાવથી એ કરી લેવું. ઘટશે ને તો ખવડાવો બિચારા. હાલે ખા. કેટલું ભૂખ્યું એ જોતો. તમે ત્યાં ચાલુ રાખજો, હમણાં હું આવું હો જય બોલાવા. બા ખમજો હો, ઓને કેજો ખમે. કયો તો ખરા. એ જેને આવી જાય ને લઈને બેસો, જય બોલીને જમશું. શ્રીખંડમાં કેટલો બરફ નાખાય, ઓગરે નહીં ને એટલે નહીં તો રસ્તા મોગળી જાય. શાક, ખીચડી, રોટલી, રોટલા, શ્રીખંડ ને સમોસા રામજીભાઈ તરફથી સુરતથી. કાના કોના તરફથી પ્રસાદ છે? પાકી ખબર હે ને? ભૂલ નથી ને? તો ભલે. આજે આખા દિવસનો અમારા રામજીભાઈ તરફથી જતો સુરતથી પ્રસાદ. ભાઈ લાવો તો, એ ભાઈ લાવો તો. બિચારું ભૂખ્યું છે. ખા હાલે, બિચારું ભૂખ્યું છે, ખાવા દે. ખા હે. આ લાઈટ કેમ બંધ થઈ ગઈ? લ્યો, પવનની બંધ થઈ ગઈ. આ બેન ઓછું તેલ નાખજો. કરો ચાલુ કરો. હાલો હું વઘારતી જઈશ ને હું લાવી લેતી જઈશ. લુઈ છું પેલા. હા મૂકો. મારા માટે કારેલા બને છે. કારેલા ધોયા? બસ 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 બસ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલુ કરો ને બધા. મસાલો ખોલો ને. માનવીન પ્રાચી ક્યાં ગયું? એ કાંઈ માનવી ક્યાં? ડબ્બા ખોલો તમે. રાયના બધા ખોલો. હાલો હમણાં વઘારું જ છું. એક કામ થોડુંક હોય. એલા જય સ્વામિનારાયણ તો કેતો જા. પીરસતા પીરસતા બધાને કેતું જવાય. અહીંયા નહીં, કોઈક પ્રસંગમાં ગયા હોય તોય. મૈડા નહીં ઘનશ્યામભાઈ? નથી કાંઈ વાંધો નહીં. હાલ અય ઉપર જે આપણે બિસ્કિટ પડ્યા હે ને, કાઢ તો જા. 2 પેકેટ લેતી જા. ઘનશ્યામભાઈ અહીં ઉભા રહ્યો. ઓલા કૂતરાને છે આમ તો. ઓલો કૂતરું આમનું ન આવે, બીજું કઈ નહીં. છે ભલે રહ્યું હાટું બિસ્કિટ લેવા ગયા. તેલ આવી ગયું પેલા. તેલ તો આવવા દો.
પવન છે એટલે તેલ વાર લાગે. આવવા દે, ફૂલ કરો. ગોળ ચમચો લાવો ને. દે હમણાં તને ઉભો રે, તારો ખોરાક દે. પછી વળી જાજી રોટલી દઈને બોલું થઈ તો બિચારાને ભૂખ્યું એ લાઈ ને. લાય રોટલી લઈ તો મારા ભાઈ 2-3 લઈ રોટલી લઈ 2-3. નથી ખાતું ખીચડી. એ ચાઈકલું હોય ને મારે. હાલે 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 હાલે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખા. હાલે સ્વામિનારાયણ 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 ખા. બિચારું અપંગ હે, લંગડું છે. ભલે ખાય એ નિરાતે નિરાત ખાવા. જો સુરત થી રામજીભાઈ તરફથી પ્રસાદ છે. થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની જોસ્તી તો બોલો. થાકી ગયા ગોકુળ મથુરા ફરીને? સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, દાતાશ્રીની, अपने अपने माता पितानी. भगवान ने थैंक यू क्यों का अन्न મળ્યું અમને એટલું. સુરત થી તમને રામજીભાઈ તરફથી જ આખા દિવસનો પ્રસાદ હતો. થેન્ક યુ રામજીભાઈ. જમવા માંડો હવે, હાલો ભૂખ લાગી છે ને. આજનો પ્રસાદ છે, શ્રીખંડ છે, રોટલી છે, રોટલા છે. પૂરી નથી બનાવતા તડકાની પછી. અને શાક છે, ખીચડી છે, સમોસા છે, ફૂલ ડીશ છે અને મોજે મોજ છે. અને તમે બધા લઈને બેસ જાવ. હાલો થાળીઓ લઈ લ્યો. હાલો હાલો એ લઈ લે. બીજી વાર જેને જોઈ નહીં ન્યામ ન્યામ પાછા ફેરાને લઈ લેવાય. આમાં નહીં ખાના, બંધ કરી દો. અમારે સુરતથી રામજીભાઈ આવ્યું તેલ. તેલ આવી ગયું. ઘડીક આડા ઊભી રહે ને આમ દેખ. ધીમું રાખો. તબિયત હમણાં 2 દિવસથી પેટમાં પાણી નોતરે તો એટલે કારેલા જ ખાવું. કઈ ખાતી નથી. હા કારેલા જ ખાવું. તડકાને મને કઈ આવું નહોતું આ તડકાને લઈને. હા એ પીવી જ પડે. તડકા બહુ તડકા. બોલાવો બોલાવો ધર્મેશભાઈ ને કાઢજો બધાને થાળીઓ. અય તે 3 વાટકા કેમ લીધા? 1 વાટકામ લઈ લે બધાયનું. વાટકા ઓછા હે તો એવી રીતના વાપરવાના. કોઈ નહીં ખા કેટલા વાટકા બધે જે આવે ત્યાં મૂકતા આવ્યા વાટકા. કોઈ વાંધો નહીં, ભલે જમે પણ રસ્તામાં ઘટે ને. ઓલા પ્લાસ્ટિક ના લઈ લ્યો વાટકા, એમાં લ્યો. ઈ રે કાઢી માંદા પડશે. આંબલી નથી દેવી તો નથી આંબલી દેવી. ઓલા પ્લાસ્ટિક ના લઈ લ્યો ને. હા ઈ લઈ લ્યો. હા એમાં શ્રીખંડ લઈ લ્યો. આ ડોલ ભરી જો આમ. હમણાં આવશે. નિરાયત રાખો. એ બેન અહીં ઉભા રહ્યો આડા. આજનો પ્રસાદ અમારે રામજીભાઈ તરફથી છે સુરતથી. આજ આખા દિવસનો એના તરફથી પ્રસાદ હતો. ભગવાનને પ્રાર્થના કરી કે એમને સુખી રાખે અને એમનું સ્વાસ્થ્ય સારું રાખે ને અવિરત આવી સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. એ ચપ્પલ એક બાજુ કાઢ નાખ તારા. બધે ધૂળ ઉડાડતી લખક લખક. ચપ્પલ હાલીને તો આમ અવાજ ન આવવો જોઈએ. આ બધું શીખવાની જરૂર છે જિંદગીમાં. આવી ગયું તેલ? હાલો નાખો બસ. લઈ હળદર ક્યાં? ચમચીત લઈ. નાખો કારેલા. પાણી નથી ના નિતારીને નાખો. નાખો. ધીમો કરો થોડો. આમાં હું એક કારેલા નહીં ખાવા. બેન ખાય, હંસાબેન ખાય, મંગુબા ખાય. આ લેવાનું છે ને? તમને મજા આવે. લાવ મીઠું લઈ માની. લીંબુની બોટલ લઈ આવજો. બધું એમાં છે જો. કાલ ચોડવા તને એમ ચોડવા દો. ઘડીક તો હા ખા બનવા દે. હાલો તું બેસી જા. હાલો મંગુબા ને મોકલો. કઈ હાલો હાલો બધા બેસી જ જાઓ. શ્રીખંડ કાઢો એમાંથી. જો આમાં શ્રીખંડના ડબ્બા ભર્યા ઠંડા રીએ ને એટલે
ઓલું વચ્ચેથી એટલી નોખ ચપ્પલ તો એક બાજુ મૂકી લઈ લે બધાય ચપ્પલ આમ હા પણ નાખ દે આમ થોડાક આખા જમવામાં થોડા રખાય હાલો ક્યાં ઓલી છોકરીઓ પ્રાચીન હાલો તો બેહી જા તું બેહી જા હાલો બધા બેહી જ જાવ કોઈને રાહ નથી રહેવું આ દ્યો જો આ જેને જોઈ આ લેવા આવજો હો પછી આ વરસાદ આવી જાય ને એટલે બધા જમી જ લઈ હા બધા બે હમણાં દવા દઈશ ને શ્રીખંડ કેમ નથી લીધી હા તો હું કામ એને ગયા ના જ પાડી હતી તોય ગયા ના જ પાડી હતી જાવમાં મજા ન હોય તો આપણા શરીરનું આપણે જોવાય છે જ એમાં મજા ન હોય ને તો એક દી આપણે ન જાય ને તો હાલે એક દી ન જવાય હવારે મેં ના પાડી હતી તમે જાવમાં આપણું પછી આપણું ઘર થોડું હે બધાને જય સ્વામિનારાયણ આજે રામજીભાઈ તરફથી છે ક્યાં તો ઉતારો છે સારું હાલો તો ન્યા ન્યા રાખી દીધું હરિદ્વાર જ તો આમાં ઈવડી કોથળી ભલ્યો એટલે એમાં ભરવા થાય કયો ને તો અને કયો બેન અરે પણ કાચા ખેડા નહીં એક બાની તબિયત બગડી ગઈ દવાઈ પાઈ છે ના પાડી કે નથી બધે દર્શન કરવા જવું તોય આખા તડકાને દર્શન કરવા ગયા એમ પણ આપણે આપણું શરીરનું જોવાય ને હું આવું છું ક્યાંય આને મજા નહોતી તાઈ ન ગયા તડકા જ કેવાય ગમે એવી મેન ના પાડી બા તમે જાવ માં જ એક દી ન જાય તો શું થઈ એક દી ન જવાય મજા ન હોય ને તો બીજું કાંઈ નહીં તડકા કેવાય મૂકે થોડોક ધીરો કરો થોડોક કરો સેજ કરો બહુ નહીં આલ્યો હલાવતા રહેજો સેજ કડક થઈને તો આવજો કોઈને કારેલા ખાવાય તો આવજો જો મારા માટે કારેલા બને ખાજો શ્રીખંડ ખાધા જેવડા છો ગોકુળનું શ્રીખંડ છે ફરોના મેક લઈને બધાને ખાવું આ લ્યો ને તમે ડબ્બો લઈને જાઓ ને કોઈ દો ને બધાને દિયો બધાને ગોકુળ મથુરાથી નીકળ્યા એ રિયા હજી મલક છે ખાવ ને ખૂટે એમ જ નથી ખાવ તોય દિયો બધાને ગોકુળ મથુરાથી નીકળ્યા ગોકુળ મથુરા વૃંદાવન ત્યાંથી બધેથી નીકળ્યા ચાલો આજે રામજીભાઈ તરફથી છે અને હવે હું જમી લઉં અને હવે સેવા લેવાનું બંધ કરી દીધી છું એટલે કોઈ સેવા મોકલતા નહીં યાત્રાની કેમ કે હવે યાત્રા 5 થી 6 દિવસ જ છે એટલે હવે કોઈ દાન મોકલતા નહીં મહેરબાની કરીને નકામ પછી કોઈનું વાપરતા રહી જાય ને તો એ મને દોષ લાગે કાના ને લઈ લ્યો જે જોઈ લઈ લ્યો અરે મારો ફોન ના હા બેન આવ્યા એટલે લેવું પડે ને આવું ઠંડુ જ ખવાય એ બા ન્યા કદડો કરો માને બીજાને જમવા દ્યો એવા લઘરાવેડા કરાય બીજા નો જમવું ભાવે
મને હિન્દી ફૂલ ફાવે. ઓ છોકરાઓ હાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને ભગવાનને પ્રાર્થના કરી કે રામજીભાઈને ખૂબ ભગવાન આપે અને એમના ધંધા ભંડાર ભર્યા રહે ને આવી અવિરત સેવા ચાલુ રાખે એવી ભગવાન શ્રી અલીના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એ હું કયો સેવા તો બીજા દેવા દે છે પણ તમારે તમારા બધું એડજસ્ટ કરવું બહુ અઘરું છે. અમને ઈ જ કહે મેં કે અઘરું કેવું છે આ એડજસ્ટ કરવું. પૈસા દેવા વાળા ગાલો આપી દે ઘણા આપે પણ આ તમારે તમે એડજસ્ટ જે કરો પણ એમ નહીં આપણે એના હાટા આપણે બધે ફેરવી બધું કરી પણ ક્યારેક મજા ન હોય તો ન જવાય ને. ઓર્ડર દીધો થવાય બધું બનાવવાનો. પૂછો બધું તાજું બનાવડાયું ને એમ કરી. હે બા હું કયો ખવડાવ પીડો ખવડાવવા પીવડાને ક્યાં તાણ રાખવો ના રે ના એ ભગવાન બંધ કરી દો તમે બંધ કરી દો ગેસ. હા હાવ બંધ કરી દો ઉલટા ઓલા ભાઈના થોડા કોસા પડ્યા ઘરના નો નાખ્યા નાખી દેવાનું એવું કહેવાનું ન હોય. આપણે ઉભા લાલ મરચું લાવો લીંબુની બોટલ ખોલો એ કહેવાનું ન હોય આપણે તો કહો છો. સેવામાં બાઈપરા એને હા એ તો બરોબર છે પણ એમ કે આમાં થોડું નાખજો બહુ તીખું નથી ખાવું. કહું બહુ તીખું નથી ખાવું. બસ હલાવો. ખવડાવવામાં થોડું પાછું ખાવા હું એને એમ જ કહું ભલે વધે પણ ઘટવું ન જોઈએ કાંઈ. ચાલો કારેલાનું બની ગયું. હા હવે મારે જમી જ લેવું. ચાલો આજે હા એ ભગવાન. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.